રાજ્ય બલિને આપ્યું અને ભગવાનથી કહેવાય કે બલિ માગ હું આપું, તારીથી હું પ્રસન્ન થયો, માગી લે શું આપું. અને એ સમયે બલિ રાજાએ માગ્યું છે, પ્રભુ તમે આપવા જ માંગતા હોય તો એટલું માગું છું કે તમે જે પાતાળનું રાજ્ય મને આપ્યું ને એ જ મારા પાતાળના રાજ્યના તમે સૈનિક બનો, તમે મારા દ્વારપાળ બનો અને તમે મારી રક્ષા કરો. ભગવાન સૈનિક બનીને 4 મહિના રોકાયા છે. 4 મહિના સુધી ભગવાન રોકાયા અને એ જે 4 મહિના ભગવાન પાતાળમાં રોકાયા ને એ જ સમય આ ધરતી ઉપર આપણો ચાતુર્માસનો સમય છે. જ્યારે સંતો ચાતુર્માસ કરે ને એ ચાતુર્માસમાં જ્યારે ભગવાન પાતાળમાં ગયા એ સમયે બ્રાહ્મણોએ અને આ સંતોએ મહાપુરુષોએ ચાતુર્માસ કર્યા છે. અહીં ધર્મનો પ્રચાર કર્યો છે, ધર્મનું ગાન કર્યું છે. 4 મહિના પછી લક્ષ્મીજી જ્યારે પાતાળમાં જાય છે, બલિરાજાને રાખડી બાંધે, એ રાખડી બાંધી અને અંત સમયે એ રાખડી બંધાઈ ગઈ એટલે બલિરાજા કહે છે માગ બેન હું તને શું આપું. અને ત્યારે બેન કહે છે ભાઈ તારે મને આપવું જ હોય તો એક કામ કરી તારા દ્વારપાળ મને આપી દે. અરે બેન માગ્યું માગ્યું ને દ્વારપાળ માંગ્યા, તમે દ્વારપાળ માંગ્યા કઈ નહીં તો. લક્ષ્મીજી કહે છે ભાઈ તારા માટે દ્વારપાળ હશે પણ મારા માટે તો મારું સર્વસ્વ છે, મારા પતિદેવ છે, મારા પરમેશ્વર છે. રાખડીના બદલામાં માંગ્યું છે. ભાઈ અને બહેનનું પવિત્ર બંધન છે સાહેબા, રક્ષાબંધન. લક્ષ્મીજીએ રાખડી બાંધી બલિરાજાને, ત્યારથી આ પ્રસંગ ઉજવાતો થયો છે. તમારા હાથના કાંડે એક તાતનો બાંધે અને તમે એના બદલામાં તમે એને પૈસા આપો, ધન આપો. આ ધનની ભૂખી છે જ નહીં સાહેબ. કઈ પૈસા હાટું તમને રાખડી નથી બાંધતી, એ પૈસા માટે તમને રાખડી નથી બાંધી. એને રાખડી તો તમને એના ભાઈની રક્ષા માટે બાંધી છે. રાખડી તો એને એના પોતાના વીરાની રક્ષા માટે બાંધી છે. અને જો તમારી પાસે રાખડીના બાંધવામાં પૈસાની અપેક્ષા લઈને બેઠી હોય તો મને બતાવો એ બેન તો સાસરે ગઈ ત્યારે એના બાપની સંપદાની અડધી ભાગીદારી છે, તો એના બાપની સંપદામાંથી અડધો ભાગ લેતી ન જાય? પણ નહીં સાહેબ, એને કોઈ દિવસ પૈસા નથી પડી, એને તો મારા ભાઈની રક્ષા માટે. એ તો હવે બજારમાં રાખડીઓ વેચાતી મળવા માંડી, બાકી ઘણા બધા માતાઓ હશે કે જેને પોતાના હાથથી રાખડીઓ બનાવી અને ગૂંથી અને પોતાના ભાઈના કાંડે બાંધી હશે. શું કામે? પોતાના ભાઈની રક્ષા માટે. ભાઈ અને બહેનનો પવિત્ર બંધન, પવિત્ર તહેવાર છે સાહેબ. ગમે ત્યાં હોય બહેન, પણ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે એટલે કદાચ પોતે ન પહોંચી શકતી હોય તો કાંઈ નહીં, પણ પોતાનો પ્રેમ ભર્યો એક પત્ર અને સાથે મોકલેલી એક રાખડી પણ એના ભાઈના કાંડા સુધી આવી હોય સાહેબ. કેટલો અગાધ પ્રેમ. સાસરામાં જાય, અનાજ સસરાના પક્ષનું ખાય અને ચાલી જતી હોય અને પગના અંગૂઠામાં વાગે, કદાચ નખ નીકળી જાય, લોહીની ધારાઓ વહી જાય, દુઃખ એના પગમાં થાય, પણ મોઢામાંથી શબ્દો નીકળે ખમા મારા વીરને. કારણ ભાઈ અને બહેનનું પવિત્ર બંધન છે સાહેબ, પવિત્ર તહેવાર છે, પવિત્ર નાતો છે. કોઈ તો બહુ સુંદર પદ લખ્યું છે, રક્ષા બનાવી મારા હાથથી રે લોલ, રક્ષા બનાવી મારા હાથથી રે લોલ, રક્ષા બનાવી મારા હાથથી રે લોલ, રક્ષા બનાવી મારા હાથથી લોલ, રક્ષા કરો મારા વીરની રે લોલ, રક્ષા કરો મારા વીરની રે લોલ. મેં રાખડી મારા હાથથી બનાવી છે, મારા ભાઈના કાંડે બાંધવા. ભાઈની પાસેથી 500 રૂપિયાની 2000ની નોટ લેવા માટે નહીં, પૈસાની ભૂખી નથી સાહેબ, એ તો પ્રેમની ભૂખી છે. પવિત્ર બંધનની આ વાત
લક્ષ્મીજીએ રાખડી બાંધી અને ભગવાનને દ્વારપાળમાંથી મુક્ત કર્યા અને અંતે જ્યારે લઈને જાય છે ત્યારે ફરી પાછા ભગવાન કહેતા ગયા કે બલિ, તારે સ્વર્ગનો ઇન્દ્ર બનવું હતું ને, સાંભળી લે, આ સમયાંતરના એક ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે. હવે પછીનો જે મન્વંતર આવશે એ મન્વંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ, ચિંતા ન કરીશ, તારી ઈચ્છાઓને હું પૂરી કરીશ. ભગવાન બલિરાજાની પાસેથી નીકળ્યા છે, લક્ષ્મી સાથે ગયા છે. આ બલિરાજાની કથામાં એક વાત બતાવ્યું કે નવધા ભક્તિમાં છેલ્લો પ્રકાર બતાવ્યો, તમારું આત્મનિવેદન કરી દો સાહેબ, આત્મસમર્પિત કરો ભગવાનને, તમારું બધું ભગવાનને આપો. પણ જ્યાં સુધી તમે પોતે ભગવાનના નહીં બનો ને ત્યાં સુધી તમારું આપેલું કશું કામનું નથી. માટે પોતાની જાતને પણ ભગવાનમાં સમર્પિત કરી દો. સખ્ય આત્મનિવેદનમ, પોતાની જાતને પણ સમર્પિત કરી દો. ત્યારબાદ અષ્ટમ સ્કંદની પૂર્ણાહુતિ કરી નવમ સ્કંદની અંદર પ્રવેશ કરાવે. નવમ સ્કંદ એટલે રામચરિત માનસની કથાઓ છે, ભગવાનના રામ જન્મોત્સવની કથા છે. પણ એ પેલા એક અમરીશ રાજાનો એક નાનો એવો પ્રસંગ બતાવ્યો છે. મનુ મહારાજના દીકરા નાભાગને ત્યાં નભગ અને નભગને ત્યાં અમરીશ થયા. એને એકાદશીના વ્રત કર્યા છે, જે આપણે ગઈકાલે કર્યા એ ફરાળ વાળા એકાદશીના વ્રત કર્યા છે. એકાદશીનું વ્રત તો બહુ સરસ છે સાહેબ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. 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 મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે. હે મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વ્રજમાં જઈને રહેવું છે, મારે વ્રજમાં જઈને રહેવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેને એકાદશીના વ્રત